નમસ્કાર મિત્રો, ફરી એક વખત સંકલનમાં અને વિડિયો લેક્ચરમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે એક પછી એક સંકલનની વાતો આપણે એની ગાંઠો ઉકેલતા ગયા અને છેલ્લે હવે સંકલનના એન્ડ ઉપર ઊભા છીએ। એટલે સંકલન પ્રકરણ ટૂંક જ સમયમાં વધીને 2-4 વિડિયો લેક્ચરની અંદર પૂર્ણ થઈ જશે। પણ ધ્યાન એ વાતનું રાખશું કે 2-4 વિડિયો લેક્ચરની અંદર પૂરું આપણે કરવામાં માનતા નથી, કારણ કે હજી આમાં એક્સ્ટ્રા ઘણું બધું મારે તમને દેવાનું છે। સંકલન એક મહત્ત્વનું આપણું પરિબળ છે 12 સાયન્સની અંદર, કારણ કે એના મેક્સિમમ માર્ક્સ છે અને મેક્સિમમ માર્ક્સ હોવાને કારણે એના દાખલા પણ વધુ પૂછાશે। એની પાછળ 2 ભાગમાં છે, અનિયત સંકલન અને નિયત સંકલન। ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે નિયત સંકલનના અદ્ભુત પ્રમેયો ભણ્યા હતા, પરિણામો, પ્રોપર્ટીઝ, ગુણધર્મો બધું કહી શકો છો તમે। એની અંદર આપણે એવું શીખાતા મિત્રો કે કોઈ પણ નિયત સંકલનનો દાખલો આવે ને, આદેશની રીત, ખંડસ્થ સંકલનની રીત, આંશિક અપૂર્ણાંકની રીત, આ બધી રીતો તો છે જ, પણ એ સિવાય નિયત સંકલન પોતાની રીતો લઈને આવે છે અને પોતાની રીતો લઈને આવે અને પોતાની રીતોથી જો દાખલાને ગણવામાં આવે તો દાખલો વધુ સરળ થઈ જાય, વધુ હેલો થઈ જાય, વધુ સરળ થઈ જાય। તો એ જ કરાય છે। કેવા કેવા પ્રમેયો હતા? જો નિયત સંકલન ચલ ઉપર આધાર નથી રાખતું, એક પહેલો નિયમ છે। પછી બીજો નિયમ આપણી પાસે એ પણ છે કે ઉર્ધ્વસીમા અધસીમા કરતાં નાની હોય, જો મોટી હોય તો માઇનસ વડે ગુણવાનું હોય છે। 2 લિમિટ સરખી હોય તો જવાબ 0 આવે છે, બરાબર છે। પછી 0 થી a માની લો કોઈ સતત વિધેય છે તો આને કહીએ છીએ આપણે લિમિટમાંથી x બાદ કરવાનો પ્રમેય। આ બેયના મૂલ્ય હર હંમેશ માટે સમાન જ થાય। આને આદેશ લ્યો એટલે તમે આ ગોઠવી શકો છો, એવી સાબિતી આપણે ટેક્સ્ટબુકમાં છે। પછી a થી b ની લિમિટ હોય તો f ઓફ a પ્લસ b માઇનસ x કોના બરાબર લખી શકાય? a થી b f ઓફ x dx બરાબર લખી શકાય। આ બંને પ્રમેયો છે। કરોલરી પણ આપણે એટલે કે ઉપપ્રમેય પણ શીખ્યા છીએ, એવરી x બિલોંગ્સ ટુ 0 થી 2a માટે જો f ઓફ 2a માઇનસ x બરાબર f ઓફ x હોય તો 2 ગુણ્યા 0 થી a કરાય, માઇનસ 0 થાય। યુગ્મ અને અયુગ્મ વિધેયોની ચર્ચા પણ આપણે કરેલી છે। યુગ્મ વિધેયો એટલે માઇનસ a થી a તરીકે વ્યાખ્યાયિત કોઈ પણ વિધેય હોય, f ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ f ઓફ x, તો fને આપણે અયુગ્મ વિધેય કહીએ છીએ। અને f ઓફ માઇનસ એક્સ બરાબર પ્લસ f ઓફ x હોય તો fને આપણે યુગ્મ વિધેય કહીએ છીએ, બરાબર છે। જો આ વિધેય અયુગ્મ હોય તો જવાબ એનો સીધું સંકલન 0 થશે અને યુગ્મ હશે તો 2 ગુણ્યા 0 થી a થઈ જશે। તો આવી રીતે આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ। અને આ જ થિયરમનો ઉપયોગ કરીને આજે અદ્ભુત દાખલાઓ આપણે ગણવાના છે। એક પછી એક દાખલાઓ ગણતા જઈએ, સમજતા જઈએ અને આગળ વધતા જઈએ। તો બરાબર બેસી જાઓ, રફ નોટ હાથમાં લઈ લ્યો, ટેક્સ્ટ બુક સાથે લઈ લ્યો, પાના નંબર ઓપન કરી દો અને જો એક્સરસાઇઝ 7.11 આપણે પહોંચ્યા છીએ। પ્રશ્નનો ક્રમ 6 સુધી ગણ્યા હતા, 7મો 0 થી 1, 7મો પ્રશ્ન 6 સુધી આપણે કમ્પ્લીટ કરેલું છે, બરાબર છે। માનાંકવાળો 0 થી 1 x કૌંસમાં 1 માઇનસ એક્સની n ઘાત, બહુ ધ્યાનથી સમજજો। 7મો i બરાબર 0 થી 1 x કૌંસમાં 1 માઇનસ એક્સની n ઘાત। મિત્રો, બહુ શાંતિથી, કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વિના લિમિટમાંથી x બાદ કરવાનો જ પ્રમેય વાપરવાનો છે, નવો એક પણ પ્રમેય વાપરવાનો નથી। અને એ પ્રમેય છે આપણા માટે ઇનફ છે। એ પ્રમેય તો જોઈએ, બરાબર 0 થી 1, આ 1 છે એમાંથી 0 વત્તા 1 માઇનસ એક્સ। અહીંયા જો આ 1 સાથે કોઈ લેવા દેવા નહીં, માઇનસ સાથે કોઈ લેવા દેવા નહીં, એક એક સ્ટેપ ધ્યાનથી સમજાવું છું। આ એક્સને જ બાદ કરવાનો, શેમાંથી? લિમિટમાંથી, તો 1 માઇનસ એક્સ, બહુ જ ધ્યાનથી, એની n ઘાત dx, બરાબર છે, બહુ સરસ। 0 થી 1 1 માઇનસ એક્સ, 1 માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ એક્સ n ઘાત અને dx, આ 1 વત્તા અને ઓછા નીકળી ગયા, બરાબર 0 થી 1 1 માઇનસ એક્સ, આ એક્સની n ઘાત dx, બરાબર છે, સમજાય છે। હવે એક્સની આના સંકલન કરવા કરતાં આનું સરળ થઈ જાય ને,
તો એટલા માટે જ આપણે પ્રમેય વાપરીએ છીએ. બંને સમાન જ છે. જો ઇક્વલ 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 બરાબર છે. આવા દઈએ ગાડી તો 0 થી 1 આ 1ની હારે ગુણા એટલે એક્સની n ઘાત અને આ 1 ઘાત છે એટલે n+1 ઘાત dx. ખ્યાલ આવ્યો? સમજમાં આવી ગયું બધી વાત? બરાબર છે. તો એક્સની n ઘાતનું સંકલન શું થાય? n+1/n+1 અને n+1નું n+1+1 એટલે n+2/n+2 અને લિમિટ છે આપણી પાસે મિત્રો 0 થી લઈને 1 સુધીની. x બરાબર 1 મૂકશું, જેવો 1 મૂકશું તરત જ અહીંયા થઈ જશે 1/n+1 અને અહીંયા થઈ જશે 1/n+2. એક્સની કોઈ પણ ઘાત કરો તો એમાં કાંઈ ફેરફાર થતો નથી, એવું આપણે ખબર છે. હવે x બરાબર 0 મૂકશું તો 0 મૂકશું મિત્રો તો -0 -0. રેડી? તો હવે અહીંયા લસા લઈ લેશું. જો વધશે કેટલું? 1/n+1 -1/n+2. હવે અહીંયા લસા લઈ લઉં. n+1 અને n+2 લઘુત્તમ સામાન્ય અવયવી અને n+2 ગુણાશે -n -1 n નીકળી જશે, 2 માંથી 1 જશે, n+1 અને n+2 આવો જવાબ મળશે. આ 7મા ક્વેશ્ચનનો આપણને જવાબ મળી ગયો છે. ટેક્સ્ટ બુકમાં તમારા જવાબ જોડે આ જવાબ કમ્પેર કરજો. અહીંયા જવાબ એક જ હોય. નવો પ્રશ્ન આવી ગયો છે, અદ્ભુત IMP છે. પ્રશ્ન ક્રમાંક 8 log 1 + 10x. ઘણી બધી વાર બોર્ડની જાત્રા કર્યાયો છે. 8મું 0 થી π/4 log 1 + 10x dx. કરી નાખશું સુપર ડુપર IMP. સાહેબ આવો તમને દાખલો આવડે? હે એવું? સરસ. લો કરો વિડીયોને પોઝ અને પછી ત્યારે જ પ્લે કરજો કે જ્યારે તમારી પાસે જવાબ આવી ગયો હોય. ત્યાં સુધી પ્લે નહીં કરવાનો, હું તો સીધો જ ગણાવી દઈશ. બરાબર છે? તો હવે આ દાખલાને ગણીએ. તમે બધાએ ગણ્યો વિદ્યાર્થી મિત્રો. શું થયું સાહેબ? થોડોક પ્રોબ્લેમ આવતો હતો, બીજો કંઈ તકલીફ નહોતી. થોડીક પ્રોબ્લેમ આવતો હતો, ખાલી જવાબ ન આવે. તો જવાબ જ લાવવાનો છે. જે છે એ આપણું ફોકસ આન્સર ઉપર જ છે મિત્રો, બીજા એકેય ઉપર છે નહીં. બહુ સરસ મજાનો દાખલો છે. સૌથી પહેલાં તો આને છે ને આપણે એક નામ આપી દઈએ કે જેને આપીશું નંબર 1. બરાબર છે? લિમિટમાંથી એક્સ બાદ કરવાનો પ્રમેય છે. ઘણી બધી વાર બોર્ડમાં આવી ગયો છે ને. એક હજી એક આવો દાખલો આવશે જેની અંદર આ દાખલો આવશે. આ દાખલો પોતે 3 માર્કનો હે, પછી પાછો એક બીજા દાખલાની અંદર આ દાખલો આવશે. તો એના માર્ક ને આના માર્ક બે તો આપશે તો 4 જ, એમાં 5-6 માર્ક નહીં આપે. પણ જે આપે તે અત્યારે આપણે સોલ્વ કરવાનો છે. માટે I બરાબર 0 થી π/4 log 1 + લિમિટમાંથી x બાદ કરવાનો પ્રમેય 10 π/4 - x અને dx. ખ્યાલ આવ્યો? હવે 10 આલ્ફા - બીટા આનું સૂત્ર આપણી પાસે છે. તો 0 થી π/4 log 1 + 10 alpha - 10 beta upon 1 + 10 alpha into 10 beta. યાદ છે ને? આપણે બહુ ગીત ગાયા છે 11થમાં. તો આ છે મિત્રો 10 આલ્ફા - બીટાનું સૂત્ર અને એનો આપણે ઉપયોગ કર્યો છે અને એ ઉપયોગ થકી જ આ ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે લાવી શકશું. નહીં તો આનું સોલ્યુશન લાવવું થોડુંક ને વધારે કઠિન પડી જાય. તો હવે I બરાબર 0 થી π/4 log 1 + 10 π/4 ની કિંમત કેટલી છે? તો કે 1 10x અને અહીંયા પણ 10 π/4 ની કિંમત 1 છે. 1 + 10x. સુંદર મજાનું સોલ્યુશન આવી રહ્યું છે. પહેલાં લસા લઈ લે એટલે અંદરનું સ્વરૂપ થોડુંક સરળ થઈ જશે. 0 થી π/4 log અહીંયા લસા લેશું 1 + 10x + 1 - 10x છેદમાં 1 + 10x અને આ dx. રેડી?
તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે +10x અને -10x બંને નીકળી ગયા, વિરુદ્ધ નિશાની સમાન પદ એ ઉડે, બરાબર. માટે i બરાબર 0 થી π/4. અહીં સુધી કદાચ લગભગ મિત્રોએ કરેલું હશે. 1 + 1 એટલે 2. હજી એક સ્ટેપ લખેલું હોય, ન લખેલું એવું નહીં. મને મારા વિદ્યાર્થીઓ પર સંપૂર્ણ વિશ્વાસ હોય. અહીં સુધી તો એ પહોંચી જ ગયા. પહોંચ્યા હતા ને? ન પહોંચ્યા તો હવે પહોંચી જઈજો, બરાબર. તો હવે અહીંયા લોગના ગુણધર્મોની વાત છે. આપણી પાસે પ્રોપર્ટી છે કે લોગની બાદબાકી હોય તો લોગનો ભાગાકાર થાય. તો અહીંયા ભાગાકાર છે તો બાદબાકી કરીશું. dx. અમને અલગ અલગ સંકલન જોઈએ છે તો આપણે આપી દઈએ. i બરાબર 0 થી π/4 log 2dx માઇનસ 0 થી π/4. જો મિત્રો અહીં સુધી પહોંચી જાઓ ને પછી તમે ગાડી ઊભી રહી જાય, કારણ કે હવે લોચાઈ પડે. આનું તો સમજાઈ ગયું કે ભાઈ આને તો છે ને આ log 2 અચળ કહેવાય, અને બહાર લઈ લ્યો એટલે કોઈ ચિંતા નહીં. અને આ સંકલન આવી ગયું 0 થી π/4 dx. પણ આનું શું? આનો ક્વેશ્ચનમાં તો કંઈ નહીં. जिसका कोई नहीं उसका क्वेश्चन होता है. देखो આમાં ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે આવું પદ આવે जिसका कोई नहीं उसका खुदा होता है, એ તો ગીત આપણે સાંભળેલું જ છે. પણ અહીંયા જ્યારે આવું ક્વેશ્ચન તમને મળે અને તમારામાં એ પદ સેટ ન થતું હોય, એટલે રકમની અંદર ક્યાંક ને ક્યાંક એવું પદ મળતું જ હોય. ક્યારેક પહેલા સ્ટેપમાં આવતું હોય, ક્યારેક બીજા સ્ટેપમાં આવતું હોય. તો અહીંયા લખી શકશું -i. કારણ એક પરથી, નહીં તો આખો દાખલો જ થયો. ઘણા બધા એવા આવશે સંકલિતો જેને ઉકેલી નહીં શકાય. તો એ વખતે આપણે આવું બ્રહ્માસ્ત્ર આપણે વાપરશું, બરાબર. આપણા ગણિતનું બ્રહ્માસ્ત્ર જ કહેવાય. બ્રહ્માસ્ત્ર એટલે સૌથી મોટું ભગવાન બ્રહ્મદેવનું અસ્ત્ર કહેવાય, એ આપણને ખ્યાલ છે. પણ અહીંયા આપણું બ્રહ્માસ્ત્ર શું થાય કે આ દાખલો સેટ નથી થતો એટલે યાદ કરવાનું. ક્વેશ્ચન આપણી મદદે આવશે. ભગવાન આવે ને મદદ કરવા, મદદ કરવા આપણને આવશે, ધ્યાન રાખવાનું. એટલે બ્રહ્માસ્ત્ર શબ્દ જ એટલા માટે પ્રયોજું છું કે આ તમારા મગજમાં ફિક્સ હોવું જોઈએ ખાસ, કે મને દાખલો સોલ્વ કરવો છે તો મારી પાસે કંઈક એવી વેરાયટી હોય. ભગવાન આપણે એમ નહીં કે ભગવાન એમ કહેશે પ્રેક્ટિસ કર તું, તારે 10 વાર ગણ, 15 વાર ગણ, તને યાદ રખાઈ દઈશ. પણ તારે કરવું પડે 15 વાર. પણ તમે એક વાર ન કરો ને એમ નામ યાદ રાખાય. બ્રહ્માસ્ત્ર મેળવવા માટે તો આપણે ઘણા બધા ઋષિમુનિઓ તપ કરતા હતા. એ બ્રહ્માસ્ત્રની નાની વાત તો સાવ જુદી છે. આ તો જસ્ટ એટલા માટે કીધું કે આ યાદ રાખવાનું, કે આ ખબર ન પડે તો અહીંયા ક્વેશ્ચન પૂરો થઈ જાય. એટલે આપણું આ મેઇન વેપન છે. તો -i આ બાજુ આવશે એટલે 2i થઈ જશે. log 2 આ x 0 થી π/4. આ π/4 -0, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. 2i બરાબર π/4 log 2. તો માટે i બરાબર π/8 log 2. આનો જવાબ આવી ગયો મિત્રો. ચેક કરી લઉં. પરફેક્ટ સોલ્યુશન ઓફ ધીસ ક્વેશ્ચન. સુપર એમ્પી ક્વેશ્ચન. બરાબર છે, સમજણ પડી ગઈ. રેડી, કમ્પ્લીટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. 0 થી 2. આ સ્કીમવાળો ક્વેશ્ચન આવે. હા, સ્કીમ હમણાં છેલ્લે ખબર પડશે. એટલે હોમવર્કમાં દેવાના હે, પણ બીજા આપીએ. x વર્ગમૂળમાં 2 - x dx આવું છે. હવે દાખલામાં ભૂલ થવાની સંભાવના મહત્તમ હોય છે. ફરી વખત કહું છું, આવા દાખલાઓમાં ભૂલ થવાની સંભાવના મેક્સિમમ, અતિશય હોય. જો બહુ શાંતિથી આપણે આને ગણશું. નિયમ એક જ, લિમિટમાંથી x બાદ કરવાનો પ્રમેય વાપરવાનો છે. નવું કશું જ કરવાનું નથી. તો બરાબર 0 થી 2. આ 2 - x વર્ગમૂળમાં 2 એમના માઇનસ, એમાં કંઈ લેવા દેવા જ નહીં, એની યાર કંઈ લેવાનું નહીં. એક્સને જ બાદ કરવાનો, 2 - x. એટલે હું સિમ્પલ ભાષામાં જ તમને સમજાવું છું, બરાબર. ઘણા આમ કરે 2 - x, આ નહીં, આ વસ્તુ ખોટી થાય.
આ વસ્તુ ખોટી થાય. ખાલી એક્સ જ સબટ્રેક્ટ કરવાનો, સબટ્રેક્ટ એક્સ ફ્રોમ ધ ગિવન લિમિટ, લિમિટમાંથી એક્સ બાદ કરવાનું છે. I બરાબર 0 થી 2 2 માઇનસ એક્સ વર્ગમૂળમાં 2 માઇનસ 2 પ્લસ એક્સ ડીએક્સ. 0 થી 2 2 માઇનસ એક્સ એટલે ખાલી વર્ગમૂળમાં એક્સ વધશે એટલે એક્સ રેસ ટુ 1/2 લખાય ને, કાં તો આ તો ઉડી જશે ખ્યાલ આવે. હવે એક્સ રેસ ટુ 1/2 ને અંદર ગુણી નાખી, 2 અચળ બાર, 0 થી 2 એક્સ રેસ ટુ 1/2 ડીએક્સ માઇનસ 0 થી 2 અહીંયા 1 પાવર છે 1/2 એટલે એક્સ રેસ ટુ 3/2 ડીએક્સ. સમજી લો સ્પષ્ટ રીતે, સમજણ પડશે તો જ દાખલો ગણવાની મજા આવશે, નહીં તો દાખલો ક્યાંય જતો રહેશે ને તમને ખબર નહીં પડે શું કર્યું શું નહીં. રેડી. હવે 1/2 છે તો એને તો આપણે શીખેલા છીએ, 1/2નું 3/2 થાય એટલે 2 ગુણ્યા 2/3 એક્સ રેસ ટુ 3/2 0 થી 2 માઇનસ 3/2નું 5/2 એટલે 2/5 એક્સ રેસ ટુ 5/2 0 થી 2. રેડી. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, 2 દુ 4 4 તૃતીયાંશ 2 રેસ ટુ 3/2 માઇનસ 0 માઇનસ 2 પંચમાંશ 2 રેસ ટુ 5/2 માઇનસ 0. હવે 2 રેસ ટુ 3/2 એટલે શું થયું? 2 ગુણ્યા 2 રેસ ટુ 1/2 એટલે 2√2 થયું થાય ને. તો અહીંયા શું લખાય? 4/3 ગુણ્યા 2 વર્ગમૂળમાં 2 માઇનસ 2/5 અને 2 રેસ ટુ 5/2 એટલે 2નો વર્ગ એટલે 4 વર્ગમૂળ 2. તો આ 4 વર્ગમૂળ 2 આવું થશે. પડી સમજણ? એટલે એ ધ્યાન રાખવાનું તમારે મિત્રો ખાસ. 4 દુને 8 વર્ગમૂળ 2 ભાગ્યા 3 માઇનસ 8 વર્ગમૂળ 2 ભાગ્યા 5. 8 વર્ગમૂળ 2 સામાન્ય લઈ લો, માઇનસ 1/3 માઇનસ 1/5. અહીંયા લસા લેવો પડશે તો 8 વર્ગમૂળ 2 5 માઇનસ 3 ભાગ્યા 15. 8 વર્ગમૂળ 2 2 ભાગ્યા 15 તો આ ત્યાં 16 વર્ગમૂળ 2 છેદમાં 15. ચેક ધ આન્સર. પરફેક્ટ. છોકરાઓ એક ગુજરાતીમાં વાત કહું, ધ્યાનથી સાંભળજો, સેવ કરી રાખજો, બહુ કામમાં આવશે. આવા દાખલામાં ગમે તેટલા બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ ભૂલ કરીને આવે છે. આવા દાખલા બહુ પરીક્ષામાં પૂછાય છે અને અહીંથી આટલા ભાગમાં જ ભૂલ થાય, ગેરંટી આપણી. તમે ચેક કરવું હે, 2 દાખલા એક્સ્ટ્રા આપું જો, એક્સ્ટ્રા ક્વેશ્ચન હોમવર્ક. બરાબર છે. અહીંયા ખાસ તમારે મગજમાં એ રાખવાનું છે કે તમારે જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે તો એ કેવી રીતે કરવાનો છે અને એ દાખલાને સોલ્વ કરો ત્યારે તમારી પાસે એ વસ્તુ કમ્પ્લીટ હોવી જોઈએ. એક આ દાખલો સોલ્વ કરવાનો છે, 2 ક્વેશ્ચન એક્સ્ટ્રા છે, બહુ ધ્યાનથી સમજશું આપણે. 0 થી 1 એક્સ 1 માઇનસ એક્સ. ભૂલ ન થાય ને એટલા માટે ચોપડી હાથમાં રાખો, નકર આમાં શું થાય કે તમને હોમવર્કમાં ક્વેશ્ચન આપો ત્યારે એક્સની જગ્યાએ માઇનસ એક્સ કે પ્લસ એક્સ લખાઈ ગયું હોય ને વળી તમારે જવાબ આવે ને વળી ડિફિકલ્ટ. આ તમારે જ ગણવાનો છે, સમજાય ને શું કહું? તમારે જ ગણવાનો છે, આની ડિફિકલ્ટી ના આવી જોઈએ. કારણ કે ઉપર પ્રમાણે સાદુરૂપ આપવાનું, એકવાર ના આવે બીજી વાર ટ્રાય કરજો, આવી જશે 100%. લિમિટમાંથી એક્સ જ બાદ કરવાનો છે, નવું કશું કરવાનું નથી. બરાબર છે. એક્સ માઇનસ 1/2 0 થી 1. હજી એક આપી દઉં, સ્કીમ ચાલુ છે તો કન્ટિન્યુ કરીએ. દિવાળી આવે છે ને, આમ તો ઓફર આવશે દિવાળી ધમાકા. એક્સ સ્ક્વેર 3 માઇનસ એક્સની 1/2 ડીએક્સ બરાબર 144 વર્ગમૂળમાં 3/35. 144 વર્ગમૂળમાં 3/35, 3 માઇનસ એક્સની 1/2 એક્સનો બરાબર રકમ જોઈને લખ્યો, એક્સ 1 માઇનસ એક્સની 3/2 ડીએક્સ 4/35. તો આ 2 દાખલા, આ એક દાખલા અરે ફ્રી આવે છે ને, જો તમારે ભૂલ થાય જવાબ ન આવે તો આટલું ફરી વાર ચકાસજો. આમાં નહીં વાંધો આવે, 1 માઇનસ એક્સને પછી એક્સ બાદ કરવાનો, ખાલી એક્સને જ બાદ કરવાનો હોય, ધ્યાન રાખવાનું. તો લઈ લ્યો, પહેલાં ફોટો પાડી લ્યો, સ્ક્રીનશોટ. એટલે શું થાય, છેલ્લે જ્યારે સાદુરૂપ આપતા હોય ને ત્યારે પ્રોબ્લેમ થાય, બાકી તો આમાં કંઈ વાંધો નથી આવતો. પણ છેલ્લા જે સાદુરૂપ હોય ને, છેલ્લા સ્ટેપમાં
એમાં બધું ગોઠવાતું નથી જોઈએ એવું. ગોઠવાય નહીં ને એટલે પછી તકલીફ જ પડ્યા કરે, મજા ન આવે તમને જોઈએ એવી. હવે એના પછીના ક્વેશ્ચન ઉપર આગળ વધીએ મિત્રો. આપણે પહોંચીએ છીએ, પ્રશ્નનો ક્રમ આવે છે 10મો, 2 log sin x, 10મો ક્વેશ્ચન. થી π/2 2 log sin x માઇનસ log sin 2x. આ બધા ક્વેશ્ચન ઘણી બધી વાર આવી ગયા છે પરીક્ષામાં, ઘણી બધી વાર, 1 માર્ક 2 માર્ક જેવું રિક્વાયરમેન્ટ. સમજો શાંતિથી. એક એવું કરી શકાય કે 2 log sin x છે, sin 2x છે ને, રકમ જોઈ લે, બરાબર, રેડી છે. લોગની બાદ બાકી એટલે લોગનો ભાગાકાર નહીં, એમ નથી કરવું. એમ થાય હો, જો અહીંયા શું થાય, sin વર્ગ x થાય, log sin વર્ગ x અને છેદમાં sin 2x એટલે 2 sin x cos x આમ લખીએ કાંઈ. પછી આ sin ઉડી જાય, sin upon cos એટલે tan x/2 આવું કરી શકાય. log tan x નું 0 થાય, log 2 નું સંકલન આવશે, થઈ જાય સીધું જ. પણ હવે મને એમ નથી કરવા, બીજું કંઈક કરી, નવું કુછ નહીં આવો જાય, જવા દો આને. તો આને આમ લખીએ કાંઈ 0 થી π/2 2 log sin x માઇનસ log 2 sin x into cos x છે આપણી પાસે sin 2θ નું સૂત્ર, બરાબર છે. 0 થી π/2 અહીંયા 2 log sin x, લોગનો સરવાળો એટલે ગુણાકાર, તો ગુણાકાર એટલે સરવાળો થાય 3 થશે, log 2 log sin x ને log cos x. માઇનસ આગળ ગુણાય છે એટલે log 2 માઇનસ log sin x માઇનસ log cos x અને dx. આ બેમાંથી એક જાય, આમ બે હોય એમાંથી એક જાય, લેખો દે રેડી. I બરાબર 0 થી π/2 2 log sin x માઇનસ log sin x એટલે ખાલી log sin x માઇનસ log 2 માઇનસ log cos x dx. અલગ અલગ બધાને છેદ આપી દેશું. 0 થી π/2 log sin x, 0 થી π/2 log 2 dx, 0 થી π/2 log cos x dx. આ કાયદેસર રીતે આપણને જવાબ સેટ કરી શકાય એવું છે, એમાં કોઈ ચિંતા નથી. હવે અહીંથી તમે પૂરું કરી શકો. જો કરવું હોય તો વિડીયોને પોઝ કરો અને પછી ત્યારે જ પ્લે કરજો કે જ્યારે તમે આનો જવાબ મેળવી શકવા માટે સક્ષમ હોય, બરાબર. કારણ કે હવે શું કરશું કે એક જ નાનકડી એવી થિયરમ વાપરવાની છે, નાનકડી થિયરમ વાપરી દો એટલે તમારું કામ પૂરું થઈ જાય. જો આવ્યો ને જવાબ, મેં તમને કીધું હું તરત પ્લે કરી નાખીશ. log sin x, આ log 2 અચળ બાય, અહીંયા લિમિટમાંથી x બાદ કરવાનો પ્રમેય વાપરું, સોરી, cos π/2 માઇનસ x લખાય થાય. તો 0 થી π/2 log sin x dx માઇનસ log 2, આને તો અલગ ગણીએ કાંઈ ને, x 0 થી π/2, કારણ કે એ તો પદ જ આખો અલગ થયો. અને log sin cos π/2 માઇનસ x એટલે શું થયું, તો કે sin x 0 થી π/2 log sin x dx. તમે આમ જોઈ શકો છો કે આ આખું ઋણ પદ ને આ આખું ધન પદ બે નીકળી ગયા, કામ થઈ ગયું સરળ, બરાબર. માઇનસ log 2 x એટલે π/2 માઇનસ 0, માટે મિત્રો i બરાબર માઇનસ, મસ્ત દાખલો છે, માઇનસ π/2 log 2.
ઓલું 10x કરો ને તો 10 અને કોટનો ગુણાકાર થશે, π/2 બાદ કરો એટલે એ 1 થઈ જાય, log 1 0 થઈ જાય. જવાબ ચેક કરી લઈશું. રેડી. -π/2 log 2 બરાબર 1/2 લખ્યું છે ને, તો આને હજી આમ લખાય -π/2 log 2, તો 2⁻⁻1 અને બોક્સમાં નથી લખવું તો એને 1/2 આપ્યું છે. ચાલે, બધું એક જ થાય બરાબર. π/2 log 2⁻1 માટે I બરાબર π/2 log 1/2. ટેક્સ્ટ બુકનો જવાબ લઈ દઉં ને એટલે તમને એમ ન થાય નો આવ્યો. નંબર 11 I બરાબર 11મો પ્રશ્ન -π/2 થી +π/2 sin² x dx. -π/2 થી +π/2 sin² x dx. sin² x નું તો ઘણી બધી વાર સંકલન કર્યું. કરવું છે તો કરો, વિડીયોને પોઝ અને ત્યારે જ પ્લે કરજો કે જ્યારે તમને જવાબ મળી જાય. હવે તમે પ્લે કર્યો એનો મતલબ તમને આન્સર આવી ગયો. મિત્રો, આમાં આન્સર આવી ગયો હશે 100%, એમાં કોઈ ચિંતા નથી, કારણ કે sin² x નું આપણી પાસે ઓરિજિનલ સૂત્ર પણ છે. x/2 માં +-sin2x/4, એ સંકલનથી પણ -π/2 +π/2 લિમિટ મૂકી દો. પણ મારે તમને નવી રીતે કરાવવાનું છે. જો -a થી એની લિમિટ છે, તો અહીં પહેલાં લખીશ f(x) બરાબર શું છે? sin² x. આવું છે. માટે યુગ્મ વિધેય પહેલાં ચકાસીશ. f(-x) બરાબર sin² - x બરાબર એનો વર્ગ એટલે પ્લસ થશે ને, sin² x. તો આ થઈ ગયું f(x). તો અહીંયા મને મળ્યું શું? તો કે માટે f(-x) બરાબર +f(x) થયું. માટે f એ યુગ્મ વિધેય છે. બરાબર, શું છે? યુગ્મ વિધેય છે. તમને ગઈકાલે જ વિડીયો લેક્ચરમાં આ શીખવાડ્યું હતું. યુગ્મ વિધેય હોય ત્યારે શું કરવાનું, અયુગ્મ વિધેય હોય ત્યારે શું કરવાનું. માટે I બરાબર શું થઈ જશે? 0 થી π/2, 2 ગુણાઈ જશે આગળ, 0 થી π/2 થઈ જશે બરાબર. અને sin² x તો એમનામ જ રહેશે. દાખલો થોડોક તમારે શું થાય, દાખલો એટલો જ થાય પણ લિમિટ મૂકવામાં સરળતા રહે. sin² x/2 sin² x/2નું આ 1 - cos 2x સૂત્ર છે, અને 1 - cos 2x નું x - sin 2x ભાગ્યા 4, 0 થી π/2 લિમિટ આપી દઈ. પહેલાં π/2 એટલે એક્સની કિંમત આવી, sin π તો 0 થઈ જશે, -0 + 0 એટલે -0 આવશે. -0 આવે +0 આવે, એમાં કાંઈ ફેર પડવાનો નથી. તો સીધું જ ગોઠવાઈ ગયું, કારણ કે આ π/2 આમ થાય 2 × π/2 sin π 0 થાય, એટલે એ કોઈ sin nπ 0 થઈ જશે. એટલે I બરાબર કેટલો જવાબ આવશે? ખાલી π/2. ચેક કરવો હોય તો કરી લઈએ આપણે, કરવો તો પડશે જ ને, એમાં નહીં ચાલે. 12મો દાખલો x dx / 1 + sin x. આ દાખલો ગણાવતા પહેલાં એક નવી વાત તમને સમજાવવાની છે, કારણ કે તમે વિદ્યાર્થી બધા હોશિયાર છો, એટલે જ્યારે નવી વાત આવે ને ત્યારે મારે કહી તો દેવી જ પડે. જો 12મો દાખલો છે શું? આમ છે 0 થી π dx / 1 + sin x. દાખલો ગણાવવામાં કદાચ આ ભાગ ન ભરું તોય તમને ખબર પડી જાય. જો કેવી રીતે ગણીશ, તો એક વસ્તુ અહીંયા x હશે, x છે ને, x વિના તો આ થિયરમ બનશે નહીં ને, x ગુણાકાર. તો લિમિટમાંથી x બાદ કરવાનો પ્રમેય છે. આ જ વસ્તુ આપણે વાપરશું. બહુ ધ્યાનથી પહેલાં દાખલો ગણાવું છું, પછી થિયરમ આપું છું, એટલે તમને વધારે મજા આવે. તો I બરાબર લિમિટમાંથી x આને નંબર 1 આપી દેશું, 0 થી π - x dxમાંથી કંઈ કરવાનું નથી, 1 + sin π - x બરાબર છે. બરાબર 0 થી π - x dx અને 1 + sin π - x. બીજું ચરણ, સાઇન વિધેય ધન, પાય આગળ વિધેય ન બદલાય.
બરાબર છે। આ નિયમો જેમ છે એમના એમ જ બરાબર 0 થી પાઈ આ પાઈ છેદમાં 1 પ્લસ સાઇન એક્સ dx માઇનસ 0 થી પાઈ એક્સ dx છેદમાં 1 પ્લસ સાઇન એક્સ। તો આ મિત્રો રકમ છે આઈ બરાબર। તો આ શું આવ્યું? તો આખી રકમ આવી જો આઈ બરાબર। તો આઈ બરાબર પાઈ 0 થી પાઈ dx अपॉन 1 प्लस साइन एक्स माइनस आई कारण 1 परथी। समझाय छे? स्पष्ट रीते तमारा मगजमां सेट थाय ने तो ज आ वस्तु गोठवी शकाय, नहीं तो आ वात गोठवी शकाती नथी। नहीं तो गमे एटલું આપણે મથીએ ને તોય મેળ ના આવે, કારણ કે જેટલી ક્લિયરિટી તમારા મગજમાં આવશે ને એટલી જ આપણને ફાયદાકારક વસ્તુ રહેશે। અને ક્લિયરિટી ત્યારે જ આવે કે જ્યારે તમારા મગજની અંદર આ સૂત્ર વ્યવસ્થિત રીતે સેટ થાય। થોડીક બ્રાઇટનેસ વધારી એટલે તમને વધારે મજા આવે। માઇનસ આઈ આ બાજુ આવશે એટલે 2i થઈ જશે પાઈ 0 થી પાઈ dx अपॉन 1 प्लस साइन एक्स। तो आई बराबर शू थयुं? पाई बाय 2 0 थी पाई 1 अपॉन 1 प्लस साइन एक्स अने dx। 1 2 3 4 5 અને છઠ્ઠા સ્ટેપે આ સ્ટેપ મળ્યું। છોકરાઓ JEE પરીક્ષા આપવાની છે એટલા માટે હું સાથે સાથે જો રિટર્ન પેપરમાં લખવાના પેપરમાં પ્રશ્ન પૂછાય તો આમ જ થાય, બીજો કોઈ ફેરફાર ન થાય। પણ હવે હું તમને એક એવી થિયરમ આપું છું, એવી રીત આપું છું, એક્સ્ટ્રા અદ્ભુત અકલ્પનીય રીતની વાત છે, સુપર શોર્ટકટ મેથડ। ક્યારે કેવી રીતે વાપરવી, કેવો પ્રશ્ન હોય તો વાપરવી, તો એ વસ્તુ આપણે સમજીએ કે સાબિત કરો કે, જો બહુ ધ્યાનથી સમજશું, સાબિત કરો કે जीरो थी पाई एक्स गुणिया एफ ऑफ साइन एक्स dx बराबर पाई बाय 2 जीरो थी पाई एफ ऑफ साइन एक्स dx। आव साबित करवानुं छे। बहु शांतिथी मित्रों, कोई ज उतावळ नथी, बराबर। आनो मतलब शुं छे? पहला डाबी बाजू लखूं के डाबी बाजू बराबर 0 थी पाई एक्स गुणिया एफ ऑफ साइन एक्स। आ एफ ऑफ साइन एक्स एटले शुं? एफ ऑफ साइन एक्स एटले शुं? साइन एक्स वाळुं कोई पण विधेय होय, मानी लो कि एफ ऑफ एक्स बराबर 1 अपॉन 1 प्लस एक्स आप्युं छे, तो एफ ऑफ साइन एक्स शुं थाय? 1 अपॉन 1 प्लस साइन एक्स। 1 अपॉन 1 प्लस एक्स स्क्वेर आप्युं छे तो 1 प्लस साइन एक्स स्क्वेर। एफ ऑफ साइन एक्स एटले साइन एक्स वाळुं आखुं विधेय, गमे ते विधेय माटे आ लागू पड़ी शके। तो अहींया फेरफार केटलो थाय छे जराक हूँ तमने समजावी दऊं कि अहींया तमे जोवो ने तो आ एक्स छे ने एनुं स्वरूप पाई बाय 2 धारण कर नाखे छे ने एफ ऑफ साइन एक्स एम नाम रहे छे। एफ ऑफ साइन एक्स जेम छे एम नाम रहे छे। पहेला हूँ आने साबित करी दऊं એટલે તમને સ્પષ્ટ સમજણ પડે। लिमिटमांथी एक्स बाद करवानो प्रमेय वापरीश। आ नंबर 1 थाय साइन पाई माइनस एक्स एटले बीजू चरण साइन विधेय धन एफ ऑफ साइन एक्स थशे। समझाय छे? माटे आई बराबर अलग अलग आपी दो 0 थी पाई पाई गुणिया एफ ऑफ साइन एक्स dx माइनस 0 थी पाई एक्स गुणिया एफ ऑफ साइन एक्स dx। JEE में छे ने आ बधी वस्तु बहु ज काममां आवशे, बराबर है। तो अहींया तमे जोई शको छो तो आ रकम थई गई है, थई गई ने आई। तो आई बराबर पाई बार लई लो 0 थी पाई एफ ऑफ साइन एक्स माइनस आई कारण 1 परथी। आई आ बाजू आवशे 2i बराबर पाई 0 थी पाई एफ ऑफ साइन एक्स dx। तो मित्रों अहींया आई नी किंमत, आई नी वेल्यू, आई नु मूल्य आई बराबर पाई बाय 2 डाबी बाजू लखवानी जरूरत नहीं। आई बराबर पाई बाय 2
જમણી બાજુ ન થાય એવી સાબિત જ કરવાનું sin x dx. તો આ કાયદેસર તમે સાબિત કરી દીધું. આનો ઉપયોગ તમે ધારો ત્યારે તમારી ઈચ્છા પ્રમાણે કરી શકો છો, એમાં કોઈ જ ચિંતા નથી. કે એક્સની જે કિંમત છે ને એક્સ ઈ π/2 તરીકે બહાર નીકળી જાય, લિમિટ એની એ રહે ને વિધેય એનું એ જ રહે. તો અહીંયા શું છે 0 થી π લિમિટ, ઓકે લિમિટ એ જ હોવી જોઈએ, બીજી લિમિટમાં ન ચાલે, અને પાછું સાઇનવાળું જ રકમ હોવી જોઈએ. એક્સ ડીએક્સ આવા થાય, આવા તો કેટલાય થાય, હા એ કેટલાય થાય એ જ વસ્તુ સમજવાની છે, જેટલા થાય એટલા. પણ આપણે બધાને યાદ રાખવાના છે, કારણ કે આપણને પરીક્ષામાં કયો દાખલો પૂછવાનો મને નથી ખબર ને તમને નથી ખબર, અને જો ખબર હોત તો આપણે અત્યારથી જ વહીવટ કરી નાખ્યો હોત. બીજું કંઈ ગણાવે જ નહીં, એની એ જ કરત, બીજું કંઈ વાત જ ન કરત. બરાબર. તો હવે અહીંયા 1 એટલે આ એક્સ જે છે ને એ π/2 સ્વરૂપે બહાર નીકળી ગયું. જો સીધું જ આ સ્ટેપ આવે f of sin x એટલે આમ લખાય ax ગુણ્યા 1/1 + sin x, આમ રકમ લખાય. તો આ f of sin x છે. તો આ x π/2 સ્વરૂપે બહાર નીકળી ગયું, રકમ એમ નામ છે. હવે આનું 1 + sin x નું સંકલન હવે સમજાઈ ગયું ને, એટલે ગમે ત્યારે આવું હોય તો તમે વાપરી શકો છો. હવે આનું 1 + sin x નું સંકલન કરવું છે તો સીધે સીધું નહીં થાય, ન ભૂતો ન ભવિષ્ય. તો કારણ કે અહીંયા ઓલું tan x/2 = t આદેશ લઈ શકાય, ઓબ્વિયસલી લઈ શકાય ને. tan x/2 t sin x એ નથી લેવો. મેં dx પાછળ લખ્યું છે, એનો મતલબ અહીંયા અનુબદ્ધ કરણી લેવી છે. 1 - sin x / 1 - sin x આમ લેવું છે. બરાબર છે. તો જો આ શું થશે, π/2 0 થી π અંશમાં 1 - sin x અને છેદમાં 1 - sin² x dx. π/2 0 થી π 1 - sin x છેદમાં cos² x dx. રેડી? અલગ અલગ છેદ આપી દો. π/2 0 થી π 1/cos² x - sin x / cos² x dx બરાબર π/2 0 થી π આ sec² x - sin / cos એટલે tan x અને sec x ઇન્ટુ. હવે એમાં હમાશે નહીં, એટલે તમારે પહેલાં શું કરવું પડશે, આનો સ્ક્રીનશોટ લઈ લેવો પડશે, પછી સામે લખશું આપણે. લઈ લેવાનો સ્ક્રીનશોટ. રેડી? એટલે જેટલું સ્પષ્ટ મગજમાં ઉતરશે એટલો જ બેનિફિટ થવાનો છે, એમાં કોઈ જ શંકાને સ્થાન છે નહીં. આ શોર્ટકટ મેથડ જવા જ દઉં છું, હવે લખી ગઈ છે તમારી પાસે. આ દાખલો રાખીએ કારણ કે એ હજી અધૂરો છે. તો હવે શું થશે, માટે i બરાબર આ π/2 એમ નામ, sec² x નું સંકલન tan x અને sec x ઇન્ટુ tan x નું sec x, અને લિમિટ કેટલી છે 0 થી લઈને π સુધીની. અહીંયા tan x/2 t આદેશ લો ને તો દાખલાને ગણી શકાય, એમાં કોઈ ચિંતા નથી. હવે લિમિટ મૂકી દો π/2 આ tan π - sec π minus tan 0 minus sec 0 π/2 tan π tan n π 0 sec π એટલે -1 minus minus +1 થશે, tan 0 0 sec 0 એટલે 1 π/2 આ 1 + 1 તો 2 થાય. પાય જો તો જવાબ રેડી. નેક્સ્ટ 13માં ન પડે ફેર, પણ ટાઈમમાં ઘણો બધો ફેર છે મિત્રો. આટલું જ રાખીએ, આજે નવું નથી કરવાનું. લઈ લો સ્ક્રીનશોટ. આટલું જ છે, નોળા નથી લેવી ગયા છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ ત્યારે આ ક્વેશ્ચન પાછા આગળ લઈ જઈશું. બરાબર? આવડે એવા છે, ગણવાની ટ્રાય કરવી કરજો, પણ એ ના કરો તો કંઈ વાંધો નહીં. તમને જેટલું આજ કરાવ્યું છે એ 2 વખત રફ નોટની અંદર કરી નાખજો આ લેક્ચરમાં. બરાબર? તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી ફરીથી એ જ વાત, કારણ કે તમારી ચિંતા વિશેષ છે. ઘેર રહો, સુરક્ષિત રહો અને ગણિત સાથે રહો. તમારો દિવસ શુભ રહે મિત્રો.